ગુડ મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ. શું કરો વેલા? ખીર બનાવી. એમ ઓવા. કાચ બાજુ બધું નાખીને જબર બનાવી ખીર. તો શું વેલા ખીર બનાવી તો આ તો હળદ નહીં. હરાત છે એમ? હા, છેલ્લી. બાણા છેલ્લી હરાત છે એમ? ના તો એટલે આમ છેલ્લી હળદ એટલે કરવાના પણ છેલ્લી આપણું હળદ કહેવાય. છેલ્લી હરાત છે એટલે બધા જ બનાવતા શીખી છે ને. આજ બધા ઇન્ડિયામાં છેલ્લી જ છે ને રશ્મિકા બેન? હા, હિન્દુ એટલે એમ અમુક ગ્રુપ બનાવીને ખાઈ તમે શું કહેવાય કા? અમુક ઇન્ડિયા બનાવી આપણે છેલ્લે બનાવી. તો અમારા રશ્મિકા બેન જુઓ ગાઈસ, દૂધની છેલ્લી વેચી દીધી છે. છેલ્લી વેડી વાચી બનાવી. પહોંચ જો ગાઈસ ટાઈમ તો વેચી દીધી હા. ચોથી નહીં કઈ પડે આ તો કઈ પેલું એવું થઈ જાય. એ વાત સાચી, જમી જાય વાતના વાત બધું. તો જો ગાઈસ હોય તો દૂધ વેચી દીધું છે. રશ્મિકા ગુડ મોર્નિંગ. એકદમ સારા ઉઠ્યા છે. ખીર જોવાય. એવું ખીર ખાઈ ચા પીવા તો પી લે ચા. ખીર બધા ખીચી વીસ કા ચમચો. ચમચા લે કરજો મારા ભાઈ. ઓહો ચકચક છે કા? ઇલાયચી બિલાયચી નાખી નહીં? તો જો ગાઈસ અમારા જમના બેન તો કામકાજ કરવા માંડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા શું કરો? કામકાજ. એવું તો જો ગાઈસ એ તો ઘરમાં કામકાજ કરશી છીએ. હવે આપણે જઈએ છીએ બહાર. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા? હા તો હોય વહેલા એ ખીર બી બનાવી ખાઈ લો ખરો. હજુ દૂધ પીવાનું બાકી તારે એમ? તું તો નાના છોકરા જેવું કરે દૂધ પીવાનું બાકી તારે. ચા નહીં પી ત્યારે દૂધ પીવાય એમ? ગાય જો મમ્મી તો નાવા જઈએ છીએ. હવે આપણે ચા બા પી લઈએ. આપણે હવે ચા ખીર બનાવીએ તો ખીર ખાઈએ. આ અમારા બા અને અમારા દાદીમાં જેવો ગાઈશ અમને હરત કરવાનું છે. બની જીક નહીં ખીર કા? મને ભૂખ લાગી હવે. એવું ચકાચક બનાવો લાગે તમે? હા જબ્બર બનાવો હોય ને ઓગળી ચકતા રહી જાય એમ. જો ગાઈસ અમારા રશ્મિકા બેન તો ખીર બનાવી દીધી છે. પોત દૂધ છેડી નાખીને ચકાચક નહીં રશ્મિકા બેન? કોઈ કહેવું ના પડે એવી બનાવી હે? હારી બનાવી કરો. હારી વસ્તુ સારું વાપરવાનું સ્ટાર્ટિંગ ખાલી એવું આ હોવા તો પાતલા આની કોઈ. તો જો ગાઈસ પપ્પાને હવે તો હરદ નાખવા હવે જઈશ ઉપર. ખીરના રોટલી જો ગાઈસ. બોલાવો કાકડા બોલાવો ને. કાકડા તો દેખાડ. કાકડી એ તારા ખાવું પડશે. હવે ઉપર નાખવા જવાનું ને તો ઉપર તો કાકડા હોય છે ને તારી. તો ગાઈસ પપ્પાને તો નાખી છે હારા જ. રશ્મિકા બેન જાવ નહીં જરા ચમ ખાવી નહીં. તો જો ગાઈસ હજુ પપ્પાની હારા જ નાખી છે. તો ગાઈસ હોય તો મમ્મી ઊંઘે છે અને પૂજાને તો હવે તો એ શું કરો લે? શું કરો? રોટલી બનાવો એમ? ખીર બી ખાધી કે ના ખાધી? એવું ચી બની ગયો એવું. તો જો ગાઈસ હોય તમારે રશ્મિકા બેન તો યા હું બનાવસ કા બેન? ચલો શાક તમારો બટ્ટા બટાકા શાક તમારો બધું મિક્સમાં બીજું કોઈ પડ્યું હતું એવું? હા શાક તો તમે જબર બનાવો પાઉ નહીં ઇસકા બેન? તો શાક તો ઇસકા હું બનાવો. તો હોય તો ગાઈસ જો રોટલી થાય છે. ગાઈસ ભૂખ લાગી છે તે મેગી બનાવવાનું ચાલુ કરી છે. તો મેગી બાફી દીધી છે ને હવે હું એકદમ સીધી મેં મેગી બનાવીને ખાઈએ. ભૂખ લાગી છે. ચાલો વાગે પહોંચો કે ખબર નહીં. હા 5 વાગ્યા છે. બપોરે તો ખુઈ ગયો તો એટલા મેગી ખાઈએ હવે.